વડોદરાના સાવલી પોલીસ મથકે વર્ષ 2024માં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। આ કેસમાં પોલીસે ઝીણવટભરી તપાસ કરતા આરોપી મોહમ્મદ ફૈઝલ વોહરાને ઝડપી લીધો। તપાસ પૂર્ણ કરી કેસની ચાર્જશીટ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં દાખલ કરાઈ હતી। કેસની સુનાવણી હાથ ધરતા નામદાર પોક્સો કોર્ટના જજ જે ઠક્કર સાહેબે દુષ્કર્મના આરોપીને દુષ્કર્મ તેમજ પોક્સો એક્ટના ગુનામાં 20 વર્ષની સખત કેદ તેમજ 25,000નો દંડ ફટકાર્યો। અન્ય બીએનએસ કલમ 137(2) ના ગુનામાં 3 વર્ષની કેદ અને 3,000નો દંડ ફટકારાયો છે। તો વળી બીએનએસની કલમ 87 હેઠળ 5 વર્ષની કેદ અને 5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો તે દંડની રકમ પીડિતાને ચૂકવવાનો પણ હુકમ કરાયો છે। ગુજરાત વિક્ટીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને 4 લાખ રૂપિયા પીડિતાને ચૂકવવા માટેની ભલામણ પણ કરવામાં આવી। તારીખ 3/7/24 ના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં તપાસ સીપીઆઈ સાવલી કચેરીને સોંપાતા સીપીઆઈ સાવલી કચેરી દ્વારા આરોપી તથા ભોગ બનનારને શોધી લાવતા આરોપી વિરુદ્ધ દુષ્કર્મ તથા પોક્સો એક્ટ હેઠળના ગુનો કર્યાના પુરાવા મળી આવતા નામદાર પોક્સો કોર્ટ સાવલીમાં આરોપી મોહમ્મદ ફૈઝલ ઇદ્રીસ વોરા રહેવાસી જરોદ તાલુકો વાઘોડિયા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી તે અંગેનો કેસ નામદાર સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી મોહમ્મદ ફૈઝલ ઇદ્રીસભાઈ વોરા રહેવાસી જરોદ તાલુકો વાઘોડિયાને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ કસૂરવાર ઠેરવી આરોપી મોહમ્મદ ફૈઝલ ઇદ્રીસભાઈ વોરાને 20 વર્ષની સખત કેદની સજા તથા 25,000નો દંડ ફટકારેલ છે। તેમજ આરોપીને બીએનએસની કલમ 137(2) હેઠળ તથા કલમ 87 હેઠળ 3 વર્ષની તથા 5 વર્ષની સખત કેદની સજા કરેલ છે તથા તેમાં 3,000 તથા 5,000નો દંડ ફટકારેલ છે। આરોપી જો દંડની રકમ ભરવામાં કસૂર કરે તો વધુ 1 વર્ષની સજા કરવાનો પણ હુકમ કરેલ છે। તેમજ જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવશે તે વળતર તરીકે પીડિતાને ચૂકવી આપવા ભલામણ કરેલ છે। તેમજ ડિસ્ટ્રિક્ટ સર્વિસ લીગલ ઓથોરિટીને પણ પીડિતા ભોગ બનનારને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવી આપવા ભલામણ કરેલ છે।